हेलो फ्रेंड्स, विरल एज्यू क्लास में आपનું સ્વાગત છે। ધોરણ 12 સાયન્સ ગણિત ભાગ 1 ચેપ્ટર 3 શ્રેણિક આ પ્રકારનો તમારે અભ્યાસ કરવાનો છે। આજે આ ચેપ્ટરનો પહેલો વિડિયો લેક્ચર છે। શરૂઆતમાં તો જે પ્રારંભિક માહિતી છે આ ચેપ્ટરની એ આજે ભણવાની છે। હવે જો શ્રેણિક એટલે શું? શ્રેણિક એટલે વાસ્તવિક સંખ્યાઓ अथवा विधेय। अहीं वास्तविक संख्या एवं जरूरी नहीं, खाली मात्र संख्या, कारण के आ चेप्टर में मात्र आपणे श्रेणिक में वास्तविक संख्या ने विधेय लेवानी छे, पण व्याख्या में आपणे लेशुं संख्याओ। संख्या में पछी वास्तविक संख्या पण आवी शके, संकर संख्या पण आवी शके। एटले आ प्रकरण में मात्र संख्याओं ने वास्तविक संख्या नो अभ्यास करवानो छे। तो जो संख्याओ अने विधेयो, संख्याओ अने विधेयोनी क्रममां लंबचोरस सारणी तेने श्रेणिक कहे छे। ध्यान आपजो, श्रेणिक एटले श्रेणिक एटले संख्याओ अने विधेयोनी क्रममां लंबचोरस सारणी। हवे एने सारी रीते आपणे समजाय कई रीते हकीकतमां संख्याओनी एक गोठवणी छे। लंबचोरस सारणी जे छे क्रममां गोठवेली संख्याओ छे एनी गोठवणी छे। मानी लो के भाई कोई एक शाळामां एक शाळानुं एकदम सिम्पल ने सादुं आपणे उदाहरण लईए। कोई एक शाळा छे एमां मानी लो के 9, 10 અને 11 આ ત્રણ 12મું ધોરણ આપણે અત્યારે નહીં લઈએ। 9, 10 અને 11 આ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે। હવે જો એની અંદર દરેક ધોરણમાં 3 ક્લાસ છે, તો 3 ક્લાસ છે એટલે આપણે લઈશું ABC, ત્રણેયમાં ABC 3 ક્લાસ છે। હવે તમે જો આની અંદર તમે સંખ્યા મૂકી દો એટલે એક આખી સારણી બની ગઈ। ક્રમમાં લંબચોરસ સારણી બની જાય। લંબચોરસ અથવા ચોરસ પણ તમે આની અંદર લંબચોરસ એટલા માટે કે ચોરસ એટલે આપણે ખબર છે કે ભાઈ લંબાઈ અને પહોળાઈ સમાન હોય તો ચોરસ કહેવાય, એ લંબચોરસ જ છે। તો જો 9, 10 અને 11, હવે માની લો કે આપણે 12મું પણ લઈ લઈએ, બરાબર? ત્રણેયના ચારેય ધોરણના 3 ક્લાસ છે ને એની સંખ્યાઓ તમને આપેલી છે। જો એની સંખ્યાઓ તમે આંકડા મૂકી દો એટલે એક જાતની ક્રમમાં લંબચોરસ ગોઠવણી થઈ જાય। સંખ્યાઓ માની લો કે 9મામાં ક્લાસ એ છે તેમાં 55 વિદ્યાર્થી છે, આમાં 51 વિદ્યાર્થી છે, સી માં 50 વિદ્યાર્થી છે, 10મામાં 40 વિદ્યાર્થી છે, 42, સી માં 39, 11મામાં 41, 40, 12મા ધોરણમાં 30, 35, 39। તો હકીકતમાં તમે જો તો ક્રમમાં લંબચોરસ સારણી થઈ ગઈ। તો આને તમે આ રીતે મોટા બ્રેકેટમાં લખી નાખો એટલે આ એક શ્રેણિક બની ગયું। શ્રેણિક એટલે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, આ ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ તેના દરેક ક્લાસમાં। હવે તમે આના પરથી નક્કી કરી શકો કે ભાઈ ધોરણ 12ના બી ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે, તો બી ક્લાસમાં 35 વિદ્યાર્થી છે। ધોરણ 10ના એ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે, એ ક્લાસમાં 40 વિદ્યાર્થી છે। ધોરણ 9ના સી ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે, કે 50 વિદ્યાર્થી છે। આ એક ક્રમમાં લંબચોરસ ગોઠવણી થઈ, સારણી થઈ, તો આને શ્રેણિક કહેવાય। શ્રેણિકમાં બીજું કંઈ નવું સમજવાનું નથી। હવે તમે અહીંયા તમે એ ચેક કરો તો શ્રેણિકમાં જો આ ABC એ હાર દર્શાવે છે અને આ ધોરણ છે એ સ્તંભમાં છે। હાર અને સ્તંભ, અહીંયા મેં 3 હાર લીધી છે ને 4 સ્તંભ લીધા છે। જો 3 હાર અને 3 સ્તંભ લ્યો તો પણ શ્રેણિક બને। એવી રીતે 2 હાર અને 2 સ્તંભ તો તમને એમ થાય એક હાર। હવે જુદા જુદા શ્રેણિક આપણે લઈએ। હવે ગોઠવણી તો તમને ખબર પડી ગઈ। અહીંયા અલગ અલગ પ્રકાર, એક જ પ્રકાર આવે। અહીંયા વર્ગનો પ્રકાર છે, આ ધોરણ છે, એનો ગુણધર્મ તમે કહી શકો। જે સ્તંભ છે એમાં ધોરણ છે અને હારમાં વર્ગ છે, એ એક જ સરખો ગુણધર્મ હોય। હાર અને સ્તંભમાં જ્યારે કોઈ વાસ્તવિક સંખ્યા કે વિધેયની ગોઠવણી હોય તો એક જ પ્રકારનો ગુણધર્મ હોય। જ્યારે આવી કોઈ
આ શ્રેણિકની અંદર જે સંખ્યાઓ કોઈ અન્ય સાથે સંકળાયેલી હોય ત્યારે અહીંયા આ સંખ્યાઓ સંકળાયેલી છે ધોરણ અને વર્ગ સાથે. ચાલો હવે જો માની લો કે ભાઈ એક હાર અને એક સ્તંભ હોય તો તેઓ શ્રેણિક કોને કહેવાય? એક હાર અને એક સ્તંભ હોય તો સિમ્પલ ને સીધી વાત છે કે એક આંકડો ખાલી હોય એની અંદર એક આંકડો આપણે 5 મૂકી દઈએ. એક હાર અને એક સ્તંભ તો આ એક શ્રેણિક થઈ ગયો જેની હાર 1 છે અને સ્તંભ 1 છે. ત્યાર પછી માની લો કે બે હાર અને બે સ્તંભ હોય, આ એક શ્રેણિક થઈ ગયો. માની લો કે બે હાર અને ત્રણ સ્તંભ હોય, આવા તમે જુદા જુદા શ્રેણિક લખી શકો. માની લો કે ત્રણ હાર અને બે સ્તંભ હોય તો આ રીતે તમે જુદા જુદા શ્રેણિકો વિચારી શકો. આની અંદર તમે જુઓ તો હાર અને સ્તંભ સમાન છે, આમાં હાર અને સ્તંભ અલગ અલગ છે. એમ હાર અને સ્તંભ સમાન પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. તો આ થઈ ગયું આ શ્રેણીની એકદમ પ્રાથમિક અને એકદમ નોર્મલ માહિતી. ચાલો હવે આપણે જોશું શ્રેણિકની કક્ષા. શ્રેણિકની કક્ષા કોને કહેવાય? હવે જો શ્રેણિકની કક્ષા એટલે કે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યાને આધારે શ્રેણિકની કક્ષા નક્કી થાય. જો કોઈ પણ શ્રેણિક હોય એમાં હારની સંખ્યાને આપણે m કહીએ અને સ્તંભની સંખ્યાને આપણે n કહીએ તો એવા શ્રેણિકની કક્ષા થશે m ક્રોસ n. આ થઈ ગઈ શ્રેણિકની કક્ષા. હારની સંખ્યાને m કહીએ અને સ્તંભને n કહીએ તો તેની કક્ષા થાય m ક્રોસ n. હવે તમે જો આ બધા એટલા શ્રેણિક લખ્યા તો એની એક એકની આપણે કક્ષા જોઈએ. આટલા શ્રેણિક મેં લખ્યા છે તો જો આ શ્રેણિકની કક્ષા કઈ થશે? આ પહેલો શ્રેણિક, તેમાં હાર કેટલી છે? 3 હાર છે. 3 હાર અને સ્તંભ કેટલા છે? 4, એટલે 3 ગુણ્યા 4 આ એની કક્ષા થઈ ગઈ. આની કક્ષા કેટલી છે? તો આની કક્ષા થશે 1 ગુણ્યા 1. ચાલો આ શ્રેણિકની કક્ષા કેટલી થાય? આ શ્રેણિકની કક્ષા થાય 2 ગુણ્યા 2, 2 હાર અને 2 સ્તંભ. આ શ્રેણિકની કક્ષા કેટલી? 2 હાર અને 3 સ્તંભ. ચાલો આની કક્ષા કેટલી? તો કક્ષા થશે 3 હાર અને 2 સ્તંભ. વ્યાખ્યા છે ખાલી સમજ પૂરતી છે, અંદર ચોપડીમાં આપેલી જ છે. વ્યવસ્થિત કક્ષા ખાલી કોને કહેવાય? કે શ્રેણિકમાં હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા જો n હોય તો તે શ્રેણિકની કક્ષા m ક્રોસ એ જરૂર પડશે. આગળ કક્ષાની વારે વારે જરૂર પડશે કે પરીક્ષામાં કોઈ વ્યાખ્યા પૂછાવાની નથી પણ કક્ષા એની અંદર તમને દાખલાની અંદર કક્ષા જે છે એ તમને આપેલી હોય, શ્રેણિક હોય તો એ કક્ષાવાળો શ્રેણિક બનાવવાનો હોય તો કક્ષા વિશે તમને આટલું નોલેજ હોવું જોઈએ. કક્ષા કોને કહેવાય? કે શ્રેણિકમાં હારની સંખ્યા m, જો કોઈ શ્રેણિકમાં હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n હોય તો તે શ્રેણિકની કક્ષા m ક્રોસ n છે તેમ કહેવાય. આ થઈ ગઈ શ્રેણિકની કક્ષા. ચાલો હવે શ્રેણિકની કક્ષા નક્કી થાય ત્યાર પછી શ્રેણિકને દર્શાવવાની જે રીત છે, શ્રેણિકને કેપિટલ ABCD વડે દર્શાવાય છે. હવે જો માની લો કે કોઈ શ્રેણિક છે, શ્રેણિક A, એના ઘટકો આપણે લઈએ. એની કક્ષા પ્રમાણે શ્રેણિકને લખાય કઈ રીતે? માની લો કે એના ઘટકો Aij વડે દર્શાવીએ. Aij, જે I છે એ હાર દર્શાવે અને J છે એ સ્તંભ દર્શાવે. I હાર અને J સ્તંભ એટલે કે આમ લખી શકાય m ક્રોસ n. એનો અર્થ એ કે આ જે શ્રેણિક છે આ શ્રેણિકનો એક ઘટક નથી ખરેખર. જો અહીંયા 1 by 1 હોય તો એક ઘટક હોય, 2 by 1 હોય તો 2 હાર અને એક સ્તંભ હોય. બરાબર? એટલે m હાર અને n સ્તંભ. તો જો I ની કિંમત કેટલી? તો I ની કિંમત 1 થી શરૂ થાય અને m સુધી હોય. જ્યાં I ની કિંમત 1 less than or equal to I less than or equal to m. ચાલો J ની કિંમત, તો J ની કિંમત 1 થી n સુધી હોય. 1
લેસ ધેન ઇક્વલ ટુ જે લેસ ધેન ઇક્વલ ટુ એન અને આઈ જે બિલોંગ્સ ટુ એન પ્રાકૃતિક છે, કારણ કે આપણે ખબર છે ઘટકની સંખ્યા આ હાર અને સ્તંભ દર્શાવે. જો આ હકીકતમાં દરેક શ્રેણિકનો એક ઘટક દર્શાવે અને શ્રેણિકમાં કેટલા ઘટક છે તમને ખબર પડી જાય, કુલ કેટલા ઘટક છે. હવે જો માની લો કે કોઈ શ્રેણિક છે એની કક્ષા તમને આપેલી છે, એની કક્ષા છે 2 × 3, તો સ્વાભાવિક છે કે 2 હાર અને 3 સ્તંભ, એટલે આ જે શ્રેણિક છે તેમાં 6 ઘટક હોય. એવી રીતે માની લો કે 3 × 3, 3 હાર અને 3 સ્તંભ, તો 3 × 3 9 ઘટક હોય. 2 × 1, 2 હાર અને 1 સ્તંભ, તો 2 × 1 એટલે આની અંદર 2 ઘટક હોય. હવે જો આ શ્રેણિક જે આઈ જે પ્રકારે તમે લખો, એક દર્શાવવાની રીત છે. હવે આ શ્રેણિકને હું માનું કે ઘટક સ્વરૂપે લખું, તો ઘટક સ્વરૂપે આ રીતે લખાય. માની લો કે આ 2 × 3 શ્રેણિક મારે લખવો છે, તો જો એને ઘટક સ્વરૂપે કઈ રીતે લખાશે યાદ રાખજો. તો જો ઘટક સ્વરૂપે લખાશે, શ્રેણિક એ 2 હાર છે અને 3 સ્તંભ છે. હવે જો i બરાબર કેટલા આમાં 2 છે, i બરાબર 1 અને 2, ખાલી એક સિમ્પલ બાજુમાં આપણે લખી નાખીએ i બરાબર 1 2 અને જે બરાબર, જે એટલે સ્તંભ, સ્તંભ કેટલા છે 1 2 3. હવે જો આને લખવાની જે રીત છે, જો આ રીતે લખશો ને તો ક્યારે ભૂલ નહીં પડે. જો કઈ રીતે લખવાનું ધ્યાન આપજો. આ પેલો i નો ઘટક લેવાનો અને a11 એટલે પેલો ઘટક આવે. જો a11 પછી આ 1 છે એને 2 હારે લેવાનું, 3 હારે લેવાનું, એટલે i બરાબર 1 છે 1 2 3 એટલે આખો તમને સ્તંભ મળી જશે, પેલો સ્તંભ મળી જાય. i બરાબર 1, 1 આ 1 ની હારે લેવાનો, જે ના 1 હારે, 2 હારે અને 3 હારે, એટલે જો 1 1 a11 a12 a13, એટલે આ રીતે a11 a12 a13. એવી રીતે હવે આ 2 લઈએ, બીજી હાર, પહેલી હાર પૂરી થઈ ગઈ. હવે બીજી હાર, તો બીજી હારમાં શું આવશે a21 a22 a23 a21 a22 a23. આ ઘટક તમને મળે. આ ખાસ યાદ રાખજો, કારણ કે તમને જ્યારે શ્રેણિક i જે આ પ્રમાણે કોઈ તમને અંદર શ્રેણિકનો પ્રકાર આપેલો હોય એની કક્ષા આપેલી હોય, પછી શ્રેણિકની રચના કરો, તો આ રીતે તમારે સૌથી પહેલા ઘટક લખવા પડશે, પછી આની અંદર કિંમત મૂકીને આગળ તમને જરૂર પડશે. એટલે આ તમને આવડવું જોઈએ કે જો 2 × 3 તમારે શ્રેણિક રચવું હોય તો એવી રીતે માની લો કે 2/1 શ્રેણિક રચવો હશે. ચાલો 2/1, તો 2/1 માં તમે જો i બરાબર કેટલા છે, ઘટક છે 2, એટલે 1 2, જે બરાબર કેટલો છે 1. ચાલો 2/1 લઈએ તો 2 હાર અને 1 સ્તંભ, 2 હાર અને 1 સ્તંભ, તો જો i 1 1 a11. ચાલો બીજો પૂરો થઈ ગયો. i ને પહેલી હાર પૂરી થઈ ગયા, એક એક હાર લેતી જવાની, પછી a21, આ થઈ ગયું 2/1 અને આ શ્રેણિક થઈ ગયો 2/3. લખવું એકદમ સરળ છે ઘટકો લખવા. તો આ રીતે શ્રેણિકની કક્ષા. બીજું કે શ્રેણિકને ai જે વડે દર્શાવીએ કે એ અહીંયા માને કે બી શ્રેણિક હોય તો bi જે, અહીંયા તમે ગમે તે લઈ શકો, એવું જરૂરી નથી કે એ જ લેવો ઘટક. એક દાખલામાં 2 અલગ અલગ શ્રેણિકની વાત હોય તો તમારે 2 ઘટક લેવા પડે. તો અહીંયા આ થઈ ગઈ શ્રેણિકની કક્ષા, અને કઈ રીતે આ શ્રેણિકને લખાય અને એ જે ai જે પ્રકાર આપ્યો હોય તો તેના પરથી શ્રેણિક કઈ રીતે લખવો એ ફરીથી જુઓ. i તો પહેલી હાર એટલે પહેલી હારમાં 3 એ 3 ઘટક આના આવશે, a11 a12 a13, જે સાથે લઈ લો એટલે પહેલી હાર તમને મળે. પછી બીજી હાર a21 a22 a23, એટલે તમને આ બીજી હાર મળે. આ રીતે લખતા શીખશો એટલે ક્યારેય તમને ભૂલ નહીં પડે. તો આ થઈ ગઈ શ્રેણિકની કક્ષા, અને કક્ષા પરથી કઈ રીતે શ્રેણિક બનાવો, અને i જે સ્વરૂપ જ્યારે આપેલું હોય એ શ્રેણિકની કક્ષા આપેલી હોય ત્યારે તેના પરથી કઈ રીતે શ્રેણિક લખવો. વ્યાપક રીતે પણ આનું શ્રેણિક તમે લખી શકો. આ જો વ્યાપક રીતે તમારે લખવું હોય કે i બરાબર, તમને ખબર છે વ્યાપક રીતે શ્રેણિક લખીએ, આ
તો તમને કક્ષા લીધી આપણે, હવે માની લો કે કક્ષા m ક્રોસ n આ શ્રેણિક આપણે લઈએ, તો આને લખવું હોય તો આ રીતે લખાય. આપણે ખબર છે કે i બરાબર કેટલા છે 1 થી m, i બરાબર 1 2 3 ડોટ 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 m, j બરાબર 1 2 3 ડોટ 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 n. ચાલો વ્યાપક રીતે લખવું હોય તો આ રીતે લખાય. ચાલો પેલા 1 શું આવશે 1 1 1 2 1 3 એટલે પહેલી હાર મળે. i બરાબર 1 લઈ જેના બધા જ ઘટક આરે તમે લઈ લેશો એટલે પહેલી હાર મળે. એટલે શું આવશે જો a11 a12 a13 ડોટ 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 a1n પહેલી હાર મળી ગઈ. ચાલો 2 a21 બધા લઈ લેવાનું, a22 a23 ડોટ 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 a2n. ચાલો એવી રીતે એક પહેલી હાર આવી ગઈ, બીજી હાર, ત્રીજી હાર ને બધા જ ઘટક લઈ લઈએ, a21 સોરી a31 a32 a33 ડોટ 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 a3n. ચાલો એવી રીતે આપણે આગળ વધી શકીએ. ડોટ 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 ચાલો m ની હાર લઈએ તો m ની હારમાં શું આવશે am1 am2 am3 અને આ છેલ્લો ઘટક થશે ડોટ 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 amn. આ થઈ ગયું શ્રેણિકનું. આ જે ai જે પ્રકારે શ્રેણિક હોય તેનું વ્યાપક સ્વરૂપ આ રીતે લખી શકાય. તો એકદમ અને પણ વ્યાપક સ્વરૂપની કઈ જરૂર કઈ પડશે નહીં. આ તો ચોપડીમાં તમને વ્યાપક સ્વરૂપ આપેલું છે તો એ આ રીતે લખાય. પણ મુખ્યત્વે જે તમને આ ખાલી શ્રેણિકની કક્ષા આપેલી હોય 2/3 એટલે અહીંયા આ લખી અને 2/3 હોય 3/3 હોય 2/4 હોય તો આ રીતે તમે શ્રેણિક જુદી જુદી રીતે લખી શકો. ચાલો હવે આપણે શ્રેણિકના જુદા જુદા જે પ્રકાર જોવાના છે તે. તો શ્રેણિકના જુદા જુદા પ્રકારની અંદર સૌથી પહેલા આપણે જોશું ચલો શ્રેણિકના પ્રકાર પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ જો 52માં પેજ ઉપર છે. ચોપડી દરેક વ્યક્તિ ચોપડી પાસે રાખે, નોટ પાસે રાખે અને ગણવાનું પણ ચાલુ રાખે આરવાર. હવે જો તો ઉદાહરણ 3 છે. 3 કારખાના 1 2 3 ના પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ. 3 કારખાના છે અને પુરુષ અને સ્ત્રીની સંખ્યા છે. હવે જો અહીંયા તમને આ રીતે આપેલ છે પુરુષ અને સ્ત્રીની સંખ્યા. 3 કારખાના છે 1 2 અને 3. ચાલો આ પ્રમાણે આપ્યો છે. 3 કારખાનામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા આપેલી છે તમને. હવે જો આમાં એમ કીધું છે કે ઉપરોક્ત માહિતીને 3/2 શ્રેણિકમાં રજૂ કરો. 3/2 એટલે કયો શ્રેણિકમાં રજૂ કરવો છે આપણે 3/2. તો 3/2 નો મતલબ શું થાય 3 હાર અને 2 સ્તંભ. તો ઓલરેડી અહીંયા છે જો 3 હાર અને 2 સ્તંભ. તો આને સીધો તમે દર્શાવી શકો a બરાબર 3/2 30 25 27. તો આ થઈ ગયો 3/2 શ્રેણિક. ચાલો હવે શું કીધું છે આમાં બીજો પ્રશ્ન કે ઉપરની માહિતીમાં ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે. ચાલો ત્રીજી હાર અને બીજો સ્તંભ. ત્રીજી હાર ચાલો ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે આ ઘટક થાય. તો હું આ કઈ સંખ્યા દર્શાવે છે તો ત્રીજા નંબરના કારખાનામાં સ્ત્રીની સંખ્યા 26 છે તેવું દર્શાવે છે.
શું દર્શાવે છે? ત્રીજી આર નો બીજો ઘટક. શું કીધું છે? ત્રીજી આર અને બીજા સ્તંભનો ઘટક એટલે 26 થાય. જો આ ત્રીજી આર છે ને આ બીજો સ્તંભ છે તો તે ઘટક કેટલો થાય? 26 થાય. શું દર્શાવે છે? કે ત્રીજા કારખાનામાં, ત્રીજા નંબરના કારખાનામાં સ્ત્રીઓની સંખ્યા 26 છે. એકદમ નોર્મલ ઉદાહરણ છે. તો કઈ છે નહીં આની અંદર. હવે જો ઉદાહરણ 2, એમાં તમને કક્ષા પૂછેલી છે. જો શ્રેણિકમાં બરાબર 8 ઘટક હોય. હવે જો ઘટકની સંખ્યા એટલે આપણે તમને આગળ પણ મેં કીધું કે ઘટકની સંખ્યા કઈ રીતે મળે. ઘટકની સંખ્યા માની લો કે 3/2 શ્રેણિક હોય તો 3 ગુણ્યા 2 એટલે ઘટકની સંખ્યા 6 થાય. હવે જો ઘટકની સંખ્યા, તો જો શ્રેણિકમાં બરાબર 8 ઘટક હોય તો જો ઘટકની સંખ્યા માટે કોઈ પણ શ્રેણિકની કક્ષા આપેલી હોય, કક્ષા ઉપરથી તમને એમાં કેટલા ઘટકો છે તે શ્રેણિકમાં તે જાણવા મળે. દાખલા તરીકે આપણે કોઈ શ્રેણિક લઈએ 3/2, 3 હાર અને 2 સ્તંભ હોય. ચાલો આ શ્રેણિક છે, 3/2 શ્રેણિક છે અને તો તેમાં કેટલા ઘટક થશે? 3/2 એટલે તેમાં ઘટક થશે 3 ગુણ્યા 2 એટલે 6 ઘટક. હવે જો આ પ્રશ્નમાં એમ છે કે બરાબર 8 ઘટક હોય, તો 8 ઘટક હોય તો તેવા શક્ય હોય તેની શક્ય કક્ષાઓ કઈ હશે? 8 ઘટકો એટલે એનો અર્થ એ થાય કે એના હાર અને સ્તંભનો ગુણાકાર 8 થવો જોઈએ. જે શ્રેણિકમાં 8 ઘટકો હોય તો હાર અને સ્તંભ તેનો ગુણાકાર m ગુણ્યા n. જો ઘટકોની સંખ્યા 8 હોય તો m ગુણ્યા n બરાબર 8 થવા જોઈએ. તો 8 થાય તેવી જે ક્રમયુક્ત જોડ m અને n ની જેનો ગુણાકાર 8 થાય તેવી ક્રમયુક્ત જોડ આપણે લેવાની. તો તેવી ક્રમયુક્ત જોડ મળે તમને mn ની. કઈ કઈ મળશે? એક તો જો 8 એક 8, 1 ગુણ્યા 8, તો જો 1 ગુણ્યા 1 8 ક્રમયુક્ત જોડ મળે તમને 1 8, 8 1, 4 2 8, 4 2 અને 2 ચોક 8. તો અહીંયા તમને જુઓ કે mn ની આટલી આ તમને જોડ મળે કે જેનો ગુણાકાર 8 થાય. તો ઘટકોની સંખ્યા 8 હોય તેવા શ્રેણીની કક્ષા કઈ હોય? તો તેવા શ્રેણીની કક્ષા કઈ આવશે? m ગુણ્યા 1 ગુણ્યા 8 માટે શ્રેણિકના ઘટકોની સંખ્યા 8 હોય તેવા શ્રેણિકોની કક્ષા 1 ગુણ્યા 8, 8 ગુણ્યા 1, 4 ગુણ્યા 2, 2 ગુણ્યા 4 થાય. આ રીતે તમને શ્રેણિકોની કક્ષા મળે. હવે જો આગળનું છે ઉદાહરણ 3. તમને શ્રેણિકોના ઘટકો aij એનું સ્વરૂપ આપેલું છે 1/2 માનાંકમાં i - 3j એ દ્વારા મળે છે. તેવા 3/2 શ્રેણિકની રચના કરો. 3/2 શ્રેણિકની રચના કરવી છે. ચલો શ્રેણિકોના ઘટકો દર્શાવે છે. ઉદાહરણ 3 માં છે aij 1/2 માનાંકમાં i - 3j. આ i જેમો ઘટક આ આપેલી જે
વિધેય છે અથવા આ જે સ્વરૂપ છે તે I જે ઘટક દર્શાવે છે અને કયો શ્રેણિક મેળવવાનો છે 3/2 જેની કક્ષા 3/2 હોય કક્ષા 3/2 હોય તેવો શ્રેણિક મેળવવો છે. ચાલો હવે સીધી ને સિમ્પલ વાત છે કે 3/2 કક્ષા હોય તેવો શ્રેણિક મેળવવો હોય તો સ્વાભાવિક છે કે અહીંયા હારની સંખ્યા 3 I બરાબર 1 2 3 આવે I બરાબર 1 2 3 અને સ્તંભ 2 છે એટલે J બરાબર 1 2 તો તમને એના ઘટકો કઈ રીતે મળશે તો એના જો પહેલી હાર 3 હાર છે પહેલી હાર અને પહેલો સ્તંભ કયો આવશે A11 A12 એટલે તમને પહેલી હાર મળી જાય જો I પહેલી હાર છે પહેલી હારમાં પહેલી હારના ઘટક કયા થશે A11 પછી કયો ઘટક થશે A12 A11 A12 પછી A21 A22 આ રીતે તમને 6 ઘટક મળી જાય કુલ ઘટક 3 દુ 6 કક્ષા કેટલી છે 3/2 એટલે 6 ઘટક થાય. ચાલો A11 પહેલી હારે એક સાથે 1 લેવાનું એક સાથે 2 લેવાનું એટલે પહેલી તમને આ પહેલી હાર મળી જાય એટલે ચાલો કિંમત મૂકીએ 1/2 અહીંયા I ની જગ્યાએ 1 મૂકવાનું J ની જગ્યાએ 1 મૂકવાનું તો કેટલા થશે 1 1 મૂકીએ તો 1 - 3 આ થાય -2 માના અક્ષરે ધન થઈ જાય તો -2/2 એટલે 1 ત્યાર પછી A12 બરાબર 1/2 mod of I1 જે કેટલા છે 2 તો 2 મૂકો એટલે થઈ જાય 6 -5 નું માનાંક 5/2 ચાલો પછી બીજી હાર પહેલો સ્તંભ A21 એટલે જો 11 12 આ રીતે 2 હારે 1 2 હારે 2 ચાલો 1/2 એ મૂકવાના છે 2 માઇનસ A1 જે 1 છે એટલે 3 -1 નું મોડ થાય 1 એટલે 1/2 પછી A22 1/2 2 માઇનસ એ 2 મૂકો 6 થાય -4 નું મોડ 4 એના ભાગ્યા 2 એટલે 2 થાય. ત્રીજી હાર A31 A32 31 1/2 ચાલો 3 એ 3 મૂકીએ 3 માઇનસ A1 મૂકીએ 3 × 1 3 આ થાય 0 તો આન્સર 0 આવશે આનો. ચાલો પછી A32 ચાલો તો A32 માં 1/2 I3 J2 2 × 3 એટલે 6 આનો આન્સર આવે -3 મોડ આ 3 થાય 3/2 તો તમને આ જે 3/2 હોય તેવો શ્રેણિક આપણે લખીએ A બરાબર કેટલી હાર આવશે 3 હાર ને 2 સ્તંભ તો આવશે અહીંયા પેલો ઘટક આવે 1 5/2 પછી 1/2 2 0 3/2 આ તમારો જે Aij શ્રેણિકનો જે ઘટક આપ્યો છે Ij સ્વરૂપમાં તેના પરથી તમને 3/2 શ્રેણિક મળે. લખી નાખો. ચાલો હવે આપણે આગળ જોશું શ્રેણિકના જુદા જુદા પ્રકાર. તો શ્રેણિકના જે પ્રકાર છે એમાં સૌથી પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. ધ્યાન આપજો. સ્તંભ શ્રેણિક. હવે જો જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા માત્ર એક જ હોય, જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે.
બીજો સ્તંભ જ ન હોય તો એનું આપણે ઉદાહરણ લઈએ. વ્યાખ્યામાં તો તમને અંદર જે આપેલી છે ચોપડીની અંદર, બરાબર, એ પ્રમાણે સમજી લેજો. પણ ઉદાહરણથી સમજાવું તમને કે જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણી કહેવાય. દાખલા તરીકે આપણે એ લઈએ, એ બરાબર, ચાલો 3 2 0. ચાલો આમાં માત્ર એક જ સ્તંભ છે, 3 હાર છે, સ્તંભ એક જ છે. ચાલો બીજો શ્રેણીક લઈએ આપણે, √3 0 2 1. આમાં એક જ સ્તંભ છે અને 4 હાર છે. તો વ્યાપક રીતે શું લખાય? તો વ્યાપક રીતે તમે લખો તો વ્યાપક રીતે એ બરાબર, ચાલો એક જ સ્તંભ છે એટલે પહેલો સ્તંભ આવે, માત્ર પહેલો સ્તંભ, પહેલી હાર. હવે જો પહેલો સ્તંભ એટલે 1 1, પછી બીજી હાર 2 1, ત્રીજી હાર 3 1, ડોટ ડોટ ડોટ, છેલ્લી હાર nમી હાર 3n. બરાબર. આને તમે બીજી રીતે આમ પણ દર્શાવી શકો. આને વ્યાપક રીતે આ રીતે દર્શાવાય, a i j, અહીંયા આવશે n1. n1 એટલે કે અહીંયા તમે જુઓ હારની સંખ્યા આપણે m લઈએ એટલે m1. એ તમે ચેક કરો તો હારની સંખ્યા 1 2 3 4 ડોટ 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 m છે, જ્યારે સ્તંભ માત્ર એક જ છે બધામાં. તો જો એ i j તો સ્તંભની i એટલે હાર, તો હારની સંખ્યા તો m છે, m ક્રોસ 1, સ્તંભ એક જ છે. તો આ થઈ ગયો સ્તંભ શ્રેણિક. ચાલો એવી રીતે હવે લઈએ હાર શ્રેણિક. સ્તંભ શ્રેણિક પછી હાર શ્રેણિક. તો હાર શ્રેણિકમાં આનાથી ઉલટું, કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય, હારની સંખ્યા એક જ હોય, તો તેને હાર શ્રેણિક કહે છે. હારની સંખ્યા એક જ હોય તો હારની સંખ્યા એક હોય તેવો શ્રેણિક આપણે વિચારીએ કાંઈ 3 0 -1. આમાં 3 સ્તંભ છે, હાર એક જ છે. બીજો શ્રેણિક તમે વિચારી શકો 0 -1 0 1. એક સ્તંભ, સોરી, એક હાર અને 4 સ્તંભ. આને લખવું હોય તો કઈ રીતે લખીએ કાંઈ? એક હાર ગુણ્યા 3, 3 સ્તંભ. આમાં એક હાર 4 સ્તંભ. વ્યાપક રીતે લખાય બી શ્રેણિકને તમે લખો બી બરાબર, શ્રેણિક લખો હોય સ્તંભ તો બી આઈ જે. એમાં તમે જુઓ તો હાર એક જ છે, હાર એક છે એટલે શું લખાય? 1 ગુણ્યા n, બી આઈ જે. હારની સંખ્યા બધામાં એક જ આવે, આ ખાલી બદલાય સ્તંભની સંખ્યા, આ n બદલાય તો બી આઈ જે. વ્યાપક રીતે લખવું હોય બીજી રીતે હું લખાશે વ્યાપક રીતે. ચાલો બી B1 બરાબર, હાર એક જ છે એટલે B11, પછી બી હાર એક, હાર બદલાતી નથી, ખાલી સ્તંભ બદલાય, B12 B13 ડોટ 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 B1n. આ વ્યાપક રીતે લખાય હાર શ્રેણિક, કે જે શ્રેણિકમાં હારની સંખ્યા માત્ર એક હોય. ખાલી જાણકારી પૂરતું છે, એક હાર એક સ્તંભના આ પ્રકારના શ્રેણિક હોઈ શકે. ચાલો હવે આગળ જે પ્રકાર છે તે છે ચોરસ શ્રેણિક. ત્રીજો પ્રકાર ચોરસ શ્રેણિક. હવે જો ચોરસ શ્રેણિક એટલે કે જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. આપણે ખબર છે કોઈ પણ શ્રેણિક છે એમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા અલગ અલગ પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે. જો શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, હાર અને સ્તંભની સંખ્યા સમાન એટલે m બરાબર n થાય, હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. હવે જો તો આપણે ખબર છે કે હાર અને સ્તંભની સંખ્યા જો અલગ અલગ હોય તો એની કક્ષા થાય m ગુણ્યા n, m ક્રોસ n. આ એની કક્ષા છે. હવે માની લો કે હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, આ બે સમાન છે, તો એની કક્ષા કઈ થશે? n ગુણ્યા n. પણ જ્યારે ચોરસ શ્રેણિક હોય
ત્યારે કક્ષા n ગુણ્યા n ને બદલે માત્ર એમ લખાય n કક્ષા. ખાસ ધ્યાન રાખજો. તમને એમ કીધું હોય n કક્ષા ખાલી એટલે એ શ્રેણી ચોરસ હોય. તમને એમ કીધું એક કક્ષા એટલે ચોરસ શ્રેણી. કક્ષા બે હોય તેવો શ્રેણિક એટલે ચોરસ શ્રેણિકની વાત છે એમ કહેવાય. કક્ષા 3 હોય તેવો શ્રેણિક એટલે ચોરસ શ્રેણિકની વાત છે તેમ કહેવાય. એટલે અહીંયા યાદ રાખજો કે જો હારની સંખ્યા અલગ, હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હોય તો એની કક્ષા આ રીતે જ લખાય. 3 હાર 2 સ્તંભ તો 3/2, 2 હાર 4 સ્તંભ 2/4. પણ જો તમને એમ કીધું કક્ષા 2 તો 2 કક્ષા હોય એટલે 2/2 શ્રેણી હોય. 3 કક્ષા હોય તો 3/3 શ્રેણિક હોય. 4 કક્ષા હોય તો 4/4 શ્રેણિક હોય. આને આ રીતે 2/2 કક્ષા એવી રીતે ન લખાય. એને એમ લખાય કે આ શ્રેણિકની કક્ષા 2 છે. એવી રીતે 3/3 બોલી શકાય એવું જરૂરી નથી. કક્ષા સમાન હોય તો 3/3 બોલો કે એની કક્ષા 3/3 છે. પણ તમને એમ કીધું હોય કે જે શ્રેણિકની કક્ષા 3 હોય તો 3 કક્ષા છે એટલે 3/3 શ્રેણિક છે, ચોરસ શ્રેણિક છે. એવી રીતે કક્ષા 4 હોય, કક્ષા 4 હોય તો 4/4, 4 હાર અને 4 સ્તંભ વાળું ચોરસ શ્રેણિક છે. તો ચોરસ શ્રેણિક ફરીથી કે જે શ્રેણિકની હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. ચાલો ઉદાહરણ આપણે લઈએ. માનો કે એક કક્ષા વાળો 1/1 આ કક્ષા વાળો શ્રેણિક લઈએ તો એ શ્રેણિક તમને આ રીતે મળે. એક હાર ને એક સ્તંભ. ચાલો 2/2 લઈએ તો 2/2 માં લઈએ sin θ x cos θ minus sin θ. અહીંયા તમે ઘટક તરીકે વિધેય પણ લઈ શકાય, સંખ્યા અથવા વિધેય. તો આ બે કક્ષા વાળો શ્રેણિક મળ્યો. ત્યાર પછી આપણે 3 કક્ષા લઈએ. 3 કક્ષા વાળો શ્રેણિક x minus x 0, x 0 minus x minus x x 0. આ થઈ ગયો 3/3. આ છે આ શ્રેણીની કક્ષા છે 1/1 અને આની કક્ષા 1 છે, આની કક્ષા 2 છે અને આની કક્ષા 3 છે. તો આ થઈ ચોરસ શ્રેણિકની વાત. ફરીથી ચોરસ શ્રેણિક એટલે જે શ્રેણિકની કક્ષા m n કક્ષા છે બરાબર એની બંને m બરાબર n હોય. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. હાર અને સ્તંભ એટલે m બરાબર n હોય તો તે શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિકની કક્ષા ફરીથી કહું. જો 1/1 હોય તો એની કક્ષા 1 છે. કક્ષા 2 એટલે 2/2 શ્રેણિક છે. કક્ષા 3 એટલે 3/3 શ્રેણિક છે. કક્ષા 4 એટલે 4/4 શ્રેણિક છે. આ એના ઉદાહરણ છે. આ કક્ષા 1 એટલે બધા આ 3 એ 3 છે. ચોરસ શ્રેણિક એમ 4/4 વાળું ઉદાહરણ તમે આગળ વિચારી શકો. ચાલો હવે આ ચોરસ શ્રેણિકની વાત કરી. ત્યાર પછી આપણે વિકર્ણની વાત કરીએ. આમાં સમજાઈ દઉં. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય એ આપણે સમજવું છે. તો વિકર્ણ એટલે તમે જુઓ કે કોઈ પણ શ્રેણિક હોય ને ચોરસ શ્રેણિક યાદ રાખજો. આ બધું હવે આગળ જે હવે ભણવાનું છે ને ચોરસ શ્રેણિકને ધ્યાનમાં રાખીને ભણવાનું છે. વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક, એકમ શ્રેણિક, આ 3 વ્યાખ્યા. એ 3 વ્યાખ્યા વિકર્ણ પર આધારિત છે. તો આમાં તમને વિકર્ણ યાદ રાખજો. જો શ્રેણિક ચોરસ હોય ને તો જ એનો વિકર્ણ મળે. જો ચોરસ ન હોય તો આમાં વિકર્ણ ન મળે. જો લંબચોરસ શ્રેણિક હોય તો એમાં તમને વિકર્ણ મળે નહીં. માત્ર ને માત્ર ચોરસ શ્રેણિક હોય એમાં જ વિકર્ણ મળે. તો અહીંયા તમે જુઓ તો આમાં વિકર્ણ આ જે 3 છે બરાબર, એક વિકર્ણ છે ચોરસ શ્રેણિક છે 3 એનો ખુદ પોતે વિકર્ણ છે એનો. આમાં આ એનો વિકર્ણ થાય. આને અગ્ર વિકર્ણ કહેવાય અને પ્રતિવિકર્ણ કહેવાય. પણ આપણે વિકર્ણમાં માત્ર શ્રેણિકમાં માત્ર અગ્ર વિકર્ણ જ લેવાનું છે. આમાં કયો વિકર્ણ થશે? આમાં થશે x 0 0. આ વિકર્ણ થાય. આમાં વિકર્ણના ઘટકો કયા? sin θ minus sin θ. આમાં વિકર્ણના ઘટક કયા? x 0 0. અને આમાં વિકર્ણનો ઘટક કયો આવશે? 3 થાય. તો વિકર્ણના ઘટકો લખ્યા મેં ખાલી. યાદ રાખજો. તમને ખબર પડી છે કે વિકર્ણ
કોને કહેવાય? વિકર્ણ બે પ્રકારના આવે ચોરસ શ્રેણકમાં, અગ્ર વિકર્ણ અને પ્રતિવિકર્ણ. આમાં માત્ર આપણે અગ્ર વિકર્ણને ધ્યાનમાં લેવાનું છે, પ્રતિવિકર્ણને ધ્યાનમાં લેવાનું નથી. ચાલો હવે આપણે લઈશું આગળ ચોરસ શ્રેણિક પરથી વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? હવે ચોરસ શ્રેણિક છે એમાં આપણે જોયું કે વિકર્ણ કોને કહેવાય. તો જે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના વિકર્ણ શ્રેણિક, જે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના તમામ પદ શૂન્ય હોય, તમામ વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો તેને વિકર્ણ શ્રેણિક કહેવાય. ચાલો આમાં આપણે માની લો કે 1 by 1 લઈએ તો એમાં તો માની લો કે આમાં તો એક જ ખાલી આવશે, એમાં તો શૂન્ય બીજો ઘટક જ નથી, એટલે એનું કોઈ શૂન્ય વિચારવાનું નથી. ચાલો 2 by 2 શ્રેણિક લઈએ તો 2 by 2 માં લઈશું b બરાબર 3 - 1. આ વિકર્ણ થઈ ગયો, બાકીના ઘટકો શૂન્ય હોય. 3 by 3 લઈએ, 3 by 3 3 0 0 0 2 0 0 0 1. જોઈ લો આ વિકર્ણ છે, વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય છે, તો આવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય, સોરી વિકર્ણ શ્રેણિક કહેવાય. એવી રીતે તમે 4 by 4 પણ વિચારી શકો, એમાં પણ માત્ર 4 by 4 હોય તો એમાં વિકર્ણ તમને મળશે. તો ફરીથી વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા, જે શ્રેણિકના વિકર્ણ સિવાયના, જે શ્રેણિકના વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. હકીકતમાં તમે જો વિકર્ણ શ્રેણિકના જે ઘટકો છે ને એમાં તમે જુઓ તો આ ઘટક કયો થશે? જો આ ઘટકને તમે આઈ જે સ્વરૂપમાં લખો તો પેલા આમાં લઈએ આઈ જે સ્વરૂપ, એ આઈ છે, તો જો આ થશે A11 A12 પછી A21 A22. એવી રીતે આ વિચારો A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. આમાં તમે વિચારો તો વિકર્ણમાં તમે જો વિકર્ણમાં ઘટકમાં આઈ અને જે સમાન છે, જોઈ લો 11 22 A11 A22 A33. તો વિકર્ણના જે ઘટકો છે બરાબર, એને તમે આ રીતે લખી શકો કે એ આઈ જે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જે આઈ બરાબર છે, આઈ બરાબર જે હોય, જોઈ લો આઈ બરાબર જે હોય એવો એક ઘટક 0 નથી, અને એ આઈ જે બરાબર 0 જ્યાં આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ વ્યાપક રીતે વિકર્ણ શ્રેણિક દર્શાવે છે. એ આઈ જે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જો આઈ બરાબર જે હોય, બરાબર, આઈ બરાબર જે, તેના ઘટકો શૂન્ય નથી. એ આઈ જે 0, આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે, આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે, જો આઈ અને જે સમાન નથી જ્યાં જ્યાં, બરાબર, ત્યાં એ ઘટક શૂન્ય છે. આ વ્યાપક રીતે કહી શકાય. તો જો ફરીથી વિકર્ણ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક યાદ રાખજો ચોરસ શ્રેણિકમાં શક્ય છે. જે શ્રેણિકના વિકર્ણ ઘટકો, વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ચાલો વિકર્ણ શ્રેણિક ત્યાર પછી લઈએ આપણે અદિશ શ્રેણિક. આમાં તમને ખ્યાલ આવી જાય અદિશ શ્રેણિક કોને કહેવાય? તો અદિશ શ્રેણિકમાં આવશે જે ચોરસ શ્રેણી, અદિશ શ્રેણી, ચાલો જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો સમાન હોય. આપણે હમણાં વિકર્ણ જોયું, વિકર્ણમાં કયા ઘટક આવે? A11 A22 A33 એ વિકર્ણમાં આવે, એ બધા જ ઘટકો સમાન હોય તો તેને અદિશ શ્રેણિક કહેવાય. એટલે જો ફરીથી, જે ચોરસ શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો સમાન હોય, બધા હરખા જ ઘટકો હોય
હવે આપણે 1 by 1 શ્રેણિક તો વિચારવાનું નથી, એમાં તો ઘટક એક જ છે. ચલો 2 by 2 લઈએ, બી 2 by 2 લઈએ તો જો 2 0 0 2, જો આ બે ઘટક સમાન છે તો આને કહેવાય અદિશ શ્રેણિક. જો અલગ અલગ હોય તો ખાલી વિકર્ણ શ્રેણિક કહેવાય, યાદ રાખજો. જો આ બે ઘટક અલગ અલગ તો વિકર્ણ શ્રેણિક. આ વિકર્ણ શ્રેણિક તો છે જ, ચોરસ શ્રેણિક છે, વિકર્ણ શ્રેણિક છે, પણ એના ઘટકો સમાન છે વિકર્ણ, એટલે અદિશ શ્રેણિક. ચાલો બીજું ઉદાહરણ લઈએ આપણે, એ 3 by 3 લઈએ, -5 0 0 0 -5 0 0 0 -5. તો આમાં પણ તમે જો કે વિકર્ણના તમામ ઘટકો સમાન છે, તો તેને શું કહેવાય? અદિશ શ્રેણિક. ચાલો હવે લઈશું આપણે એના પરથી એકમ શ્રેણિક. એકદમ સિમ્પલ, સરળ, કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય, બધા જ ઘટકો એક જ હોય, તેને એકમ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિક ખાસ મહત્વનું છે. આ બધા તો ખાલી એક સમજો કે ખાલી એક વ્યાખ્યા પૂરતું જ છે કે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક છે વિકર્ણ શ્રેણિક બની જાય, અદિશ શ્રેણિક છે વિકર્ણ શ્રેણિક બની જાય, પણ આ એકમ શ્રેણિક છે એ ખાસ ઉપયોગી છે. આગળના જે દાખલાઓ આપણે ગણશું એમાં વારે વારે આવશે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક છે ને આઈ વડે દર્શાવાય, કેપિટલ આઈ વડે. એકમ શ્રેણિક જો માની લો કે આઈ 2 by 2 હોય, બે કક્ષા વાળો એકમ શ્રેણિક હોય, તો એ આવશે 1 0 0 1. જો આઈ એકમ શ્રેણિક 3 by 3 કક્ષા વાળો હોય, કે જેની કક્ષા 3 by 3 છે, તો તે એકમ શ્રેણિક થશે 1 0 0 0 1 0 0 0 1. આ થઈ ગયા એકમ શ્રેણિક. એની વ્યાખ્યા પણ તમે વિચારી કહો કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો એક હોય, અથવા એમ કહી શકો કે અદિશ શ્રેણિક. કેમ કે અદિશ એટલે શું છે કે વિકર્ણના ઘટકો સમાન હોય, બરાબર. હવે જે અદિશ શ્રેણિક, અને પાછો અદિશ શ્રેણિક એ ચોરસ શ્રેણિક તો હોય જ, તો જે અદિશ શ્રેણિકના તમામ ઘટકો એક હોય, આમાં શું છે તમામ ઘટકો સમાન છે, આમાં સમાન તો છે જ, આ અદિશ શ્રેણિક છે જ, આ બંને અદિશ છે. આમાં અદિશમાં શું છે કે એનો વિકર્ણના ઘટકો સમાન હોય, એક હોય એવું નથી કીધું, એક હોઈ શકે, વિકર્ણના ઘટકો સમાન હોય. અહીંયા વિકર્ણના ઘટકો સમાન છે અને એક છે. વિકર્ણના ઘટકો સમાન હોય, પાછો કેવો શ્રેણિક હોય? અદિશ હોય, યાદ રાખજો. અદિશ શ્રેણિક એટલે, અને બીજું કે વિકર્ણ શ્રેણિક તો હોવો જ જોઈએ. વિકર્ણ શ્રેણિક એટલે વિકર્ણ સિવાયના તમામ ઘટકો 0 હોય. એની વ્યાખ્યા પણ એમ કહી લખો કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય ને બાકીના ઘટક 0 હોય, તો તેને એકમ શ્રેણિક કહેવાય. આમાં તમે એમ કહી શકો, એમ પણ વ્યાખ્યા લઈ શકાય કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો સમાન હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય, તો તેને અદિશ શ્રેણિક કહેવાય. જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય, તો તેને એકમ શ્રેણિક કહેવાય. એકમ શ્રેણિક માટે આવશે આઈ. ચાલો હવે આપણે આગળ લઈશું શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકને કેપિટલ ઓ વડે દર્શાવાય. હવે જો શૂન્ય શ્રેણિક છે ને, એમાં કોઈ કક્ષાનું મહત્વ નથી. શૂન્ય શ્રેણિક ગમે હોઈ શકે, સમાન કક્ષાવાળો પણ હોય અને અસમાન કક્ષાવાળો પણ હોય. શૂન્ય શ્રેણિકમાં એવું કઈ નથી, જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય. કયો શ્રેણિક એ નક્કી નથી, ચોરસ હોય લંબચોરસ હોય. શૂન્ય શ્રેણિક ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય. એટલે જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તો તેને શૂન્ય શ્રેણિક કહેવાય. એનું ઉદાહરણ તમે લઈ શકો. દાખલા તરીકે 1 by 1 હોય તો અહીંયા 0 લઈએ. માની લો કે આ શૂન્ય એ શૂન્ય શ્રેણિક કહેવાય. પછી બીજો આપણે શ્રેણિક લઈએ 0 0 0 0, તો આ 2 by 2 છે, આ પણ શૂન્ય શ્રેણિક. 0 0 0 0 0, આ છે 3 by 2, તો આ પણ શૂન્ય શ્રેણિક થાય. શૂન્ય શ્રેણિકની કક્ષા હારે કાંઈ લેવા દેવા નથી, માત્ર એ જ આવશે કે જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂરો થાય છે.
અને આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જે 3.1 છે તે શરૂ કરશું અને ત્યાં સુધી તમે આજે ત્યારે ચલાવ્યું છે તે વ્યવસ્થિત રિવિઝન કરી નાખશો. આનો ઉપયોગ તમને મળશે. બરાબર. આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ગુડ બાય, ગુડ લક.